નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ચિકદા ગામ ખાતે આવેલ મોડેલ ડે સ્કૂલ ખાતે ધોરણ 10 થી 12માં કાયમી કે જ્ઞાન સહાયક એક પણ શિક્ષક ન હોવાથી અને શાળાનું મકાન સહિત ભૌતિક સુવિધા ઉપલબ્ધ કરાવવા પ્રાંત કચેરી ડેડિયાપાડા ખાતે વિદ્યાર્થીઓ અને વાલીઓએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું। વાલીઓ અને વિદ્યાર્થીઓએ ચીમકી આપી છે કે દિન 7માં નિરાકરણ નહીં આવે તો ધરણા પર બેસી ઉગ્ર આંદોલન કરશે। આ ડે મોડેલ સ્કૂલમાં 2-3 મહિનાથી શિક્ષક ન હોવાથી વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય બગડી રહ્યું હોવાની ફરિયાદ કરી હતી। વાલી વિદ્યાર્થીઓ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે આ શાળામાં ઉચ્ચતર માધ્યમિક વિભાગ, વિજ્ઞાન પ્રવાહ અને માધ્યમિક વિભાગમાં હાલમાં એક પણ શિક્ષક નથી, જેથી વાલીઓ અને ગામના સરપંચ વારંવાર મૌખિક રીતે ફરિયાદ કરી રહ્યા છે। વાલીઓ જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરી છે। વિદ્યાર્થીઓને અભ્યાસમાં ખૂબ જ તકલીફ પડતી હોવાના કારણે વિદ્યાર્થીઓના હિત માટે બાયોલોજી, કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને અંગ્રેજી વિષય ભણાવતા શિક્ષકો મૂકવાની માંગ કરી છે। વધુમાં ડેડિયાપાડા તાલુકામાં એક પણ સરકારી વિજ્ઞાન પ્રવાહની શાળા નથી। બાજુના સાગબારા તાલુકામાં ઉચ્ચતર માધ્યમિક શાળા વિજ્ઞાન પ્રવાહ પાનખલ્લા ચિકદાથી 19 કિલોમીટર અને મોડેલ સ્કૂલ સેલંબા ચિકદાથી 23 કિલોમીટર એમ 2 સરકારી વિજ્ઞાન પ્રવાહની શાળાઓ છે, અથવા એવા જ્ઞાન સહાયકો કે જેઓ શિક્ષણ સહાયક તરીકે નિમણૂક પામેલ નથી અને હાલ કોઈપણ શાળામાં શૈક્ષણિક કાર્ય પણ કરાવતા ન હોવાની પણ રજૂઆત કરી હતી। આ શાળામાં ધોરણ 6 થી 12 વિજ્ઞાન પ્રવાહમાં કુલ 87 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। શાળામાં તમામ શિક્ષકો જ્ઞાન સહાયક હતા, તેઓની શિક્ષણ સહાયક તરીકે નિમણૂક થતાં તમામ જ્ઞાન સહાયક શાળા છોડી ગયેલ છે। હાલ શાળામાં ઇન્ચાર્જ આચાર્ય અને વોકેશનલ ટ્રેનર સિવાય એક પણ શિક્ષક નથી। આમ બદલાતા રહેતા શિક્ષકો અને શાળાના મકાન બાબતે વાલીઓ, ગ્રામજનો અને વિદ્યાર્થીઓ વારંવાર ફરિયાદ કરે છે અને રજૂઆત કરતા કહે છે કે શાળાનું મકાન ક્યારે બનશે અને કાયમી શિક્ષકો ક્યારે આવશે। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 7 વિદ્યાર્થીઓ છે, ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં એક પણ વિદ્યાર્થી નથી। વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને અભ્યાસમાં ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે। વિજ્ઞાન પ્રવાહમાં 1 માસથી એક પણ શિક્ષક નથી। હાલ સ્માર્ટ બોર્ડ દ્વારા તેમજ દીક્ષા એપ્લિકેશન, શાળા મિત્ર અને જ્ઞાનકુંજ મારફત વિષયવાર વિડીયો બતાવી અભ્યાસક્રમ ચલાવાય છે, પરંતુ જે તે વિષયના શિક્ષકો વગર ભણવું તેમના માટે મુશ્કેલ બની રહ્યું છે। સ્કૂલમાં ટીચરો જોઈએ છે, એક ટીચર નથી સ્કૂલમાં અને છોકરા એમ જ રમીને ઘરે જતા રહેતા છે। પછી અમને ઘરે બી ખીજવાય છે કે તમે સ્કૂલમાં શું કરીને આવતા છો, પણ અમે શું કહીએ કે હવે ટીચર નથી તો અમે બી શું કરીએ। 4 વર્ષ થયા છે, 9મા ધોરણથી અમે અહીંયા અભ્યાસ કરીએ છીએ અને 9મા ધોરણથી ટીચરો પેલું ગ્રાન્ટ સહાયકો બદલી કાર્ય કરે છે, તે જાય છે ને આવે છે, પણ આ વખતે 12માનું જેવી આ એક્ઝામ આવવાની છે તેવી ટીચરો ગાયબ છે। તો અમને ટીચરો જોઈતા છે અને એક તો અમે વિજ્ઞાન પ્રવાહમાં છે તો અમને ખાસ ટીચરોની જરૂર છે અને અહીંયા એક બી વિષયનો શિક્ષક નથી। અમે ચિકદા ગામમાં મોડલ ડે સ્કૂલ છે, એમાં અત્યાર સુધી 2-3 મહિનાથી કોઈ શિક્ષક છે નથી। એના માટે અમે માગણી માટે આવ્યા છે અહીંયા મામલતદાર કચેરી, પ્રાંત કચેરીએ, અને અત્યારે થોડા સમયની અંદર છોકરાઓનું એક્ઝામ છે, તો હાલમાં કોઈ ટીચર છે નથી, તો એમને ભણાવશે કોણ? એના માટે અમે માગણી માટે આવ્યા છીએ। બીજી વસ્તુ કે એમને 2 વર્ષથી જમવાનું આપવામાં નથી આવતું, એક નાસ્તો આપવામાં નથી આવતો। એ છોકરાઓને સ્કૂલ વેન હતી એ પણ બંધ કરી દેવામાં આવી છે। બધી રીતના છોકરાઓ નાસીપાસ થઈ ગયા છે। એના માટે અમે પ્રાંત સાહેબશ્રીને આવેદન આપવા માટે આવ્યા છે। કાયમી શિક્ષકનો માંગણી છે, એટલે છોકરાઓનું ભવિષ્ય બગડે નહીં એ માટે અમે પંચાયત થકી બી 4-5 વાર અમે છે ને લેખિતમાં આપી છે લેટર પેડ પર, તે છતાં બી હજી કંઈ નિરાકરણ નથી આવ્યું। એટલે અમારે છોકરાઓનું ભવિષ્ય બગડતું છે, એટલા માટે અમારે છોકરાઓનું શિક્ષકની માંગણી કરતા છે।